આજે વહેલી સવારે આણંદમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના મોત, 8ને ઈજા। ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઊભેલી બસને વાગતા બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી। ગઈકાલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબારની વિશ્વભરના નેતાઓએ કરી નિંદા। વડાપ્રધાન મોદીએ પણ હુમલાની કરી નિંદા। ઘટનાને પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને કર્યું સંબોધન, કહ્યું અમેરિકામાં હિંસાને કોઈ સ્થાન નથી। ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની 3 સિસ્ટમ થઈ સક્રિય। આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી। અમદાવાદના વસ્ત્રાલમાં હજુ પણ કેટલાક વાંદરાઓનો આતંક યથાવત। ગઈકાલે એક યુવકના પગમાંથી વાનરે માંસનો લોચો કાઢી લેતા 17 ટાંકા આવ્યા। સ્થાનિકોમાં ફફડાટ। ઝિમ્બાબ્વે સામે ભારતે T20 સિરીઝ 4-1થી જીતી। શિવમ મેન ઓફ ધ મેચ તો સુંદર પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર।